અને આપણામાં મારા વાલા રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ છે એટલે 12 કલા, અને ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ એટલે 16 કલા. હવે આમાં રામાયણ કેટલાય વાંચી છે? કોઈ ન વાંચી. રામાયણ અવશ્ય વાંચવાના, કારણ રામે 4 કાર્ય પુષ્ટિના કર્યા છે. બીજું હું તમને કહું, રામચંદ્રજીને ઠાકોરજીની લીલા ભેદ છે, બીજો કોઈ ભેદ નથી. હમણાં કુમાર વિશ્વાસે એક વાક્ય સરસ કીધું હતું, મને બહુ ગમ્યું. મને જે કૃષ્ણની વાતો કરતા હોય ને એ સાંભળવી ગમે. એક જણે પૂછ્યું કે તમે રામને કઈ દ્રષ્ટિએ જુઓ છો અને કૃષ્ણને કઈ દ્રષ્ટિએ જુઓ છો? ત્યારે કુમાર વિશ્વાસે બહુ સરસ જવાબ આપ્યો, રામ સપના હૈ, કૃષ્ણ અપના હૈ. સમજ્યા મારા વાલા? હું નામ દઈને એટલે મેન્શન કરું છું કે હું સાંભળેલું બોલીશ, હું ઓથેન્ટિક બોલીશ, કોઈ કપોળ કલ્પિત વાર્તા નહીં કરું, કારણ કે હું લેખકે નથી ને કવિ નથી. બધાય તાલીઓના ગડગડાટ. રામ સપના હૈ ઓર કૃષ્ણ. તમે અજાણ્યા નહીં કૃષ્ણની વાત કરો તો ગમશે હો. ફોરેન જાઓ ને તો તમે કૃષ્ણની વાત કરો તો ઓ લોર્ડ કૃષ્ણ, વાવ. હવે એ જ તમે અન્ય દેવ દેવતાની કરો તો કોઈને ઓળખતા હોય છે? ના. અમે લોકો 2009માં અમેરિકા ગયા. મારો દીકરો ન્યૂ જર્સીમાં રહે છે. પછી ત્યાં વ્રજ છે, વ્રજ અમેરિકામાં. જે ગયા હોય ને એણે જોયું હોય. મેં ભાઈ તું મને ક્યાંય મારે ફરવા નથી જવું, મને તું વ્રજમાં લઈ જા. મને કે તું તો ત્યાંય ઘડી ઘડી વ્રજમાં જાસ ને અહીંયા વ્રજની જ વાત કરસ. હાલે તને કેલિફોર્નિયા લઈ જાઉં, હાલે તને લોસ. મેં કીધું મારે તારે એકે લોસને ફોસમાં નથી આવવું. એટલે એને શનિ રવિની રજા આવી એટલે એના ભાઈબંધને કે હાલ ને આ મમ્મી મને બોર કરી દેશે, ત્યાં એ કે અહીંયા દર્શન કર, અહીંયા કર, અહીંયા કર. મેં કીધું હા હું તો એમ જ કરીશ. તો ત્યાં અમે ગયા. ત્યાં ફોરેનર આવ્યા હતા 8-10 જણા. ફોરેનર આવ્યા હતા. હવે એમણે દર્શન કર્યા ઠાકોરજીના, અને પછી કે ઓ લોર્ડ કૃષ્ણ, લોર્ડ કૃષ્ણ કરીને પછી ત્યાં 4-5 વૈષ્ણવ મને ઓળખતા હતા. 1 મિનિટ એ અવાજ કરશે ને એટલે પછી કહેલા બેન થોડોક સત્સંગ કરો ને. અને મારી જીવનનું સૌથી મારા હાર્ટની ધડકન હોય ને તો મારો સત્સંગ છે. મને કદાચ સત્સંગ ભલે નહીં આવડતો હોય, પણ મારો વલ્લભ મને એટલો વાલો છે કે મને નથી આવડતું એ કાંઈ મતલબ નથી, પણ મારા વલ્લભને તો બોલતા કેવો વાકપતિ છે. એટલે તરત હું વલ્લભને યાદ કરું ને જ્યાં બેઠી હોઉં ત્યાં મને બોલાવડાવે. એટલે એમાં ઓલા જે 4-5 જણા હતા ને એ લોકો ગુજરાતી જાણતા નહોતા, નહીં એટલે કેવું કરતા હતા, આમને અશુભો આવે એ કે આ તો ગાંડા જેવા છે એવું કે બિચારા. પણ હું ગુજરાતીમાં સત્સંગ કરું એટલે એ લોકો પછી આમ ધીમેકથી આવ્યા. એ લોકોને એવું ના હોય. 9માં તો હું નાની જોઉં, 50-52 વર્ષની. સે ઇન ઇંગ્લિશ. મારો કહેવાનો આશય એ છે કૃષ્ણને જાણવો છે બધાને. તો ઓલા જે ગુજરાતી લોકો તો શું કે ના ઓઈલા બેન ઇંગ્લિશમાં ન બોલતા, પછી અમને કાંઈ સમજાય ને. પછી ઓલા લોકોએ સરસ રસ્તો કાઢ્યો, મેડમ પ્લીઝ say in English only 10 minutes and then you can speak in Gujarati. પછી આરતી થઈ ગઈ ને એટલે પ્રસાદ ત્યાં 2 ટાઈમની વ્યવસ્થા છે વ્રજમાં. એટલે અમે આરતી થઈ ગઈ એટલે પછી મારો દીકરો કે હવે હાલ હો મમ્મી ઊભી થઈ જા. મેં તાર જવો જ જા, મારે નથી આવવું. હવે આપણને મૂકીને તો કંઈ જવાના જ ન હોય. એટલે આપણે બ્લેકમેલિંગ કર્યું. ઓલા 5 જણા આરતી થઈ ને તો જ્યાં મેં ચંપલ કાઢ્યા હતા ને બધા, ત્યાં વ્યવસ્થા બહુ સરસ. ક્યાં ચંપલ કાઢવાના ને ગોઠવી દેવાના ને બધું જ.
તો અમે ત્યાં ચંપલ લેવા ગયા. તો ત્યાં બેઠા હતા બધા. પહેલાં તો આપણે નીચે નીચે બેઠા ક્યાં, જ્યાં ચંપલ કાઢીએ ને ત્યાં. એટલે આ કે આ પાછી, મેં કીધું રીખો એ લોકોને જાણવું છે. પછી મેં એમની સાથે કીધું કે ઓનલી 10 મિનિટ્સ. એટલે મારા દીકરા એને ઇંગ્લિશમાં સમજાવી દીધું. એ કે ભાઈ લેટ થઈએ છીએ અમે, આમ તેમ, અમારે જે ન્યૂ જર્સી જવું છે. એ કે અમારે તો કેનેડા જવું છે અને અમારું પ્લેન છે, અમે ડિનર નહીં લઈએ. શું કીધું ખબર છે? આર્યા સાક્ષી છે, હું ખોટું બોલતી હોય, હજી મારે રોવાંટા ઊભા થાય. અમે ડિનર નહીં લઈએ, પ્લીઝ મેડમ સે સમથિંગ એબાઉટ અવર લોર્ડ કૃષ્ણ. અને પછી મેં એમને ઠાકોરજીની બાળ લીલાની વાતો કરી. હવે કાંઈ મારું ઇંગ્લિશ એટલું સારું ન હોય જે એ બધા હોય એવું, પણ એ તોય તો ફોટા ઇંગ્લિશમાં. એમાં એક 20 વર્ષની લેડી હતી ને, એ તો આમ આંખમાંથી ને અસરું ધારા જાય. ઓહ, કમિંગ ફ્રોમ ભારત, ઇન્ડિયા. મેં કીધું હા. પછી કે અમારે આવવું હોય તો કેવી રીતે ગોકુળ જવું, ક્યાં ઉતરવું, કેમ નહીં. અને અમારે આવ્યા પછી 2 મહિને બધા જ ઇન્ડિયા આવ્યા અને વ્રજમાં ગયા. અને એની પરાકાષ્ઠા હું તમને કહું, આ 2009ની સાચી બની ગયેલી છે ને. અમારા ઘરે આવ્યા ને 5 એ શું કીધું ખબર છે? હવે અમે નોનવેજ છોડી દીધું. આ લોર્ડ કૃષ્ણ આ આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજીની અસીમ. કોઈ પૂછે કે ગુરુનું શું સામર્થ્ય, ઠાકોરજીનું શું સામર્થ્ય? આ સામર્થ્યની તો વાતો કરીએ ને તો અબજો આપણા જન્મ પણ ઓછા પડે એવો પ્રભુ આપણા ઘરે બિરાજે છે. એ મારા વાલા, એક રાષ્ટ્રપતિની ઓલી વાળવાવાળી યાર આપણે ઓળખાણ હોય ને તોય આપણે કહી, એ બેન અમારે ઓળખીતા, અરે બેન વાળવાવાળી યારે તોય આવું, સાચું ખોટું? તો એ રાષ્ટ્રપતિને બનાવવાવાળો બાપ આપણા ઘરે બિરાજે છે. અને એ પાછા કેવા બિરાજે છે? વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, મારા નાથ તમારું કયું એ નહીં કરે, તમે કહેશો એમ નહીં કરે, એ કેમ તમારે કરવું પડશે. ખરું ખોટું? એક બેને નવા ઠાકોરજી પૂછ કરાવ્યા ને તો 15-20 દી થયા ને તો એનો વરનો ફોન આવ્યો. મને કે ઈલા આંટી આ તો હવે મારી ભેગી ક્યાંય આવતી જ નથી. મેં કાં કાંઈ મેં તો એવું મેં ક્યાંય સત્સંગમાં કીધું નથી. તમે બધા રસમાં લ્યો ને આનંદ, તો તમને મજા આવો મારવાલા. તમે વરની હારે પત્ની તરીકે રહેવાનું, બાળકો સાથે મા તરીકે રહેવાનું, સાસુ સસરા તરીકે વહુની જેમ રહેવાનું, પાડોશીની સાથે પાડોશીની જેમ રહેવાનું. પણ એમાં જેમ રહેવાનું અને અહીંયા તો પ્રભુના થઈને જ રહેવાનું. તો તમે બધાની હારે બધા રસ લેશો ને તો ઠાકોરજી રાજી થશે. આજે આ નિલેશભાઈ ઘણું કમાણા હોય, સરસ પ્લેટ હોય ને ગાડી હોય ને બંગલા હોય ને વાડી હોય ને હોય. હવે એનો દીકરો તન્મય હોય એમ કે પપ્પા મારે સંન્યાસ લઈ લેવો છે, કાંઈ જોઈતું નથી. સૌથી વધુ દુઃખી કોણ થાય ખબર છે? આ 2 જણા. તો આપણા ઠાકોરજીએ આ બધી દુનિયા કોના માટે બનાવી છે? હે, હવે આપણે એમ કહીને અમારે તો સંન્યાસ, તો આપણે ઠાકોરજી રાજી થાય? ના થાય. એ તો કે છે સંસારમાં રહીને શ્યામને ભજવાનું. પણ એનો મતલબ એમ નહીં હો કે ઠાકોરજી ગૌણ અને સંસાર મેઇન. તો એક નાની વાત કરીએ આપણે વૃંદાવનની કરતા. તમારા વાલા વૃંદાવનમાં આટલા બધા મંદિરો, એમાં એકલા બેઠક જઈ જ આપણા વર્ષમાં 2-3 વાર જઈએ ને તો અમે વૃંદાવન જવાનું હોય તો અમે ના પાડીએ 2 જણા. આ છોકરીનો જે અમારી પાછળ.
પણ અમે શું કહીએ, અમારી ગાડીમાં અમે બેઠકજી જઈ આવશું, કારણ કે તમે નિધિવન ને સેવા કુંજ ને બધું ગમે, પણ તમે 2-3 વાર જઈ આવો ને પછી મોઢે થઈ ગયું હોય. પણ વલ્લભને મળવા જાઓ, વલ્લભની સન્મુખ જાઓ તો દર વખતે મારા વલ્લભ તમારી રાહ મગ જારત, ઓલું કીર્તન આવે છે, અંગ આભૂષણ જનની ઉતારત, છેલ્લે આવે છે કે મગ જારત. મગ એટલે રસ્તો. નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હોય ને પછી આ કીર્તન આવે ને એટલે મગ એટલે આપણા ઓરવાના મગ હોય ને વ્રજ ભાષામાં. પણ એકવાર તમે વ્રજ ભાષામાં કીર્તન ગાઓ ને અર્થ સમજવા માંડો ને પછી તમને તમારી ગુજરાતી ભાષાએ ગમે નહીં, કારણ ઠાકોરજીને સંસ્કૃત ભાષાએ નથી ગમતી, કે નથી હિન્દી ગમતી, કે નથી ગમતી ગુજરાતી. એને કઈ ભાષા ગમે છે? વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, જहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी, जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी. વલ્લભકુળને ત્યાં આજની તારીખમાં પણ ઘરમાં વ્રજ ભાષા જ બોલાય છે. અને તમે વ્રજમાં જાઓ ને તો વ્રજવાસીઓ છે ને આપણી ભાષા ગુજરાતી બોલવા જાય ને તોય બહુ મીઠા લાગે. એકવાર અમે ઠાકોરજી પધરાવીને ગયા ને કીધું કે અમારે 5 વાગે કામમાં જવું છે, તો તમે મને કેરીનો રસ કેવું ઘરેથી કાઢીને લઈ આવજો ને, હું ન્યોછાવર કરી દઈશ, કારણ કે આમનો બર્થડે હતો 7 ફેબ્રુઆરીએ. તો એ 4:30 વાગ્યામાં આવી ગયા, પણ અંદર લાઇટ નહોતી બળતી ને એટલે એણે ખોખડાયું નહીં. તો જેવું મેં ખોલ્યું એટલે મને શું કે, હું આવી ત્યારે તું ક્યાં ગયો તો? હું આવી, એ પોતે પુરુષ હતો છોકરો, અને હું જે લેડીઝ હતી. મને કે હું આવી ત્યારે તું ક્યાં ગયો તો? એ લોકોનું મને બહુ ગમે. પછી મેં તો આપણે તમારી વ્રજભાષા જ બોલો, અને મને તો વ્રજભાષા બોલવી ગમે, સાંભળવી ગમે, અને કીર્તનની ગમે. તો મગ એટલે રાહ જોવું. તો જ્યારે જ્યારે આપણે બેઠકમાં જઈએ ને ત્યારે તમે સ્વરૂપના દર્શન કરજો. વલ્લભના બેઠક જે હોય છે, છતાંય તમને વલ્લભ ત્યાં બિરાજતા હોય, અને જ્યારે આપણી રાહ જોતા એમના નેત્રોમાં જે એક આપણે ત્યાં ગયા એનું જે આનંદ હોય ને એ હું ને તમે ફીલ કરીએ. તમે પિયર જાઓ ને તોય તમને આવું ફીલ ન થાય, કારણ કે પિયર તો આ જન્મ પૂરતું જ છે. જ્યારે આ તો કરોડો જન્મો પહેલાં પણ વલ્લભ હતા, કરોડો જન્મ પછી પણ હશે, અને આજે પણ છે. તો વાત કરતા હતા વૃંદાવનની કે નિધિવન સેવાકુંજ, વ્રજમાં વૃંદાવન હોય કે ગોકુળ હોય, નંદગામ હોય કે કોકિલાવન હોય, મધુવન હોય કે તાલવન હોય, ગેરેવન હોય કે ભોજન થાળી હોય, ચરણપાળી હોય કે લપસડી શિલા હોય, માવન હોય કે 84 ખંભા હોય, સવાર સુધી ચાલે. વ્રજમાં બધુંય ઠાકોરજીના અનુસંધાનવાળું છે. એક બી રજની કોણ ઠાકોરજીના અનુસંધાન વિનાની નથી. તો તમે વૃંદાવન જાઓ તો એટલો જ આનંદ આવે, પણ હવે થોડું ઉંમર ને તબિયત ત્યાં બધે હવે ચાલવાનું બહુ થઈ ગયું છે. તો આ સેવા કુંજની સાચી બની ગયેલી હકીકત. એક કૃષ્ણદાસ નામના સેવક થઈ ગયા, એના ગુરુદેવ પાસે ત્યાં આવ્યા. એટલે આવીને કીધું કે મને કંઈક એવી ટેલ આપો ને કે મારું ચિત્ત સદાય ઠાકોરજીમાં પરોવાયેલું રહે.
વ્રજમાં અમે એકવાર એક જે ભેગા ગયા ને, એ જે નામ બધા, મને એક જણે કહ્યું કે નામ નહીં આપવાના. લગભગ 25 વર્ષ થયા, નહીં 26-25. તો અમે નંદગાંવમાં ગયા હતા. તો આટલી દાઢીવાળા બાબા હતા ને, એ જેવા અમે પસાર થાય ને કોઈ પણ, તો બુહારી હોય ને એનેથી વાળે. વળી પાછા અમે પાછા આવ્યા ને, તો જેવા આમ પસાર થયા ને તો વાળે. બીજું કોઈ પસાર થાય એટલે બુહારી કરી નાખે. એટલે એ જે પાછા આવ્યા, એટલે અમે એમની સાથે હતા. એ જે એક વિવાહમાં પધાર્યા હતા, એટલે અમને બેયને કહ્યું કે શનિ રવિની રજા છે ને પ્લેનમાં જવું છે, તો તમે સાથે ચાલો. તો અમને તો વ્રજનું નામ પડે, તો આજની તારીખમાં તમે કોઈ જાતા હોય તો અમને કહેજો, અમે અમારા પૈસા આવશું, અમને બહુ ગમે છે. મોડી ટ્યુબલાઇટ થઈ. તો જે એમને પૂછ્યું, એટલે આ મને કે એમને દે ને 10-20 રૂપિયા. એટલે જે અમને આમ કર્યું. દરેક જગ્યાએ પૈસાથી ને પ્રેમ ન થાય. નો ડાઉટ અત્યારે લોકો પોતાની પાસે પૈસો હોય ને એનું પ્રદર્શન કરી અને પોતાની વાહ કરાવે. ઠાકોરજી ગૌણ બની જાય.